નંબર 1 હેતુ છે આઈટીઆઈના વિવિધ ટ્રેડની મુલાકાત લેવી તથા ઇલેક્ટ્રિશિયન ટ્રેડની મશીનરી અને મેઇન સ્વિચની માહિતી મેળવી લેઆઉટ તૈયાર કરવો। એનો મતલબ છે કે આપણા આઈટીઆઈમાં કેટલા ટ્રેડ ચાલી રહેલા છે એના વિશેની માહિતી અને આપણો જે તમે વ્યવસાય લીધો છે જે ટ્રેડ ઇલેક્ટ્રિશિયન એના વિશેની માહિતી મેળવવી। સૌપ્રથમ આપણા આઈટીઆઈનો લેબ ઇલેક્ટ્રિશિયનની માહિતી મેળવીશું કે ભાઈ એમાં કઈ કઈ મશીનરી આવે છે, કયા કયા પાર્ટ્સ આવે છે, શું શું વસ્તુ હોય છે એના વિશે અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા આપણા આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં જોવા જઈએ તો સૌથી પહેલા ઇલેક્ટ્રિશિયન ટ્રેડ એટલે ઇલેક્ટ્રિકલની વસ્તુ, બરોબર, ઇલેક્ટ્રિકલ સપ્લાય। તો ઇલેક્ટ્રિકલ સપ્લાયમાં ડીસી આવે, પછી એમસીબી આવે, ફ્યુઝ આવે, સ્વિચ આવે, સોકેટ આવે, ટ્યુબલાઇટ, ફેન, એ બધી નોર્મલી વસ્તુ છે, એ બધા તમે જાણો છો, તમારા ઘરમાં બી યુઝ થાય છે। પણ હવે એનાથી ઉપરનું લેવલ, તો એનાથી ઉપરના લેવલમાં શું આવે કે ભાઈ મશીનરી। તમે કોઈ કંપનીમાં જશો અહીંયાથી જોબ કરવા માટે પાસ આઉટ થઈ તો તમને ખબર હોવી જોઈએ કે શું વસ્તુ કંપનીમાં આવે। કંપનીમાં જઈને ટેપ લાઇટ, ફેન કે એ વસ્તુ ના જોઈ શકાય, પણ એની ઉપરની વસ્તુ આવે, ઉપરના સ્ટેજની વસ્તુ। તો ઉપરના સ્ટેજમાં શું આવે તો કે મોટર્સ આવે, જનરેટર્સ આવે, એવી જ રીતના મોટર્સના મેન્ટેનન્સ આવે, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ આવે, બરોબર। સૌથી પહેલા આપણી સામે જોઈ શકાય છે કે આ વસ્તુ છે એ આપણું ડીઝલ જનરેટર છે, બરોબર છે। તો ડીઝલ જનરેટરનો યુઝ કંપનીઓમાં મોટા ભાગે થાય છે, શાના કારણે તો કે ડીઝલ જનરેટરનો યુઝ થાય છે કે સ્ટેન્ડ બાય, જ્યારે આપણે ઇલેક્ટ્રિસિટી જીઈબી પાસેથી મેળવીએ છીએ તો એ જીઈબી પાસેની ઇલેક્ટ્રિસિટી કટ આઉટ થાય કે ભાઈ કોઈ કારણોસર બંધ થાય તો તે વખતે આપણી કંપનીમાં કે ફેક્ટરીમાં લોડ ચાલુ હોય અને કન્ટિન્યુઅસલી લોડ પડતો હોય, જેમ કે કાચની બોટલ બનતી હોય એવી કંપનીમાં કન્ટિન્યુઅસ સપ્લાયની જરૂર પડે। કારણ કે જો સપ્લાય બંધ થાય તો તેની ભઠ્ઠીમાં હીટ ઉત્પન્ન ઓછી થાય અને એના કારણે તમારો કાચ છે જે શોર્ટ થઈ જાય અને પથ્થર આકારમાં પામે છે। એટલા માટે એના લાવારસ રૂપે રહે, એટલા માટે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે। તો એ ઇલેક્ટ્રિસિટી સ્ટેન્ડ બાય ચાલુ રહે એટલા માટે જનરેટરનો ઉપયોગ થાય છે। આ છે આપણું ડીઝલ જનરેટર, બરોબર છે। તો ઇલેક્ટ્રિસિટી જે વખતે કટ ઓફ થાય તેને કન્ટિન્યુઅસ ચાલુ રાખવા માટે આપણે જનરેટરનો યુઝ કરીએ છીએ। એના પછી નેક્સ્ટ જોઈ શકાય છે કે આપણે સામેની છે પેનલ, એમાં લેમ્પ લોડ બનાવેલો છે, લેમ્પ લોડમાં છે હોલ્ડર છે, હોલ્ડરની સાથે સ્વિચ મૂકેલી છે, એમાં બે મીટર દેખાય છે તમને, એમાં પહેલું મીટર છે એ મીટર એટલે કે આપણા સપ્લાય વોલ્ટેજના એમ્પિયર માપશે। એના પછી નેક્સ્ટ છે જે એ વી પાડેલું છે અને એની નીચે જે તરંગ પાડેલું છે એ એસી નું નિશાન છે, એ આપણા વોલ્ટેજ માપશે, બરોબર છે। એવી જ રીતે નેક્સ્ટ જોવા જઈએ તો આપણી પાસે છે પહેલો સેટ, તો કંટ્રોલ પેનલ ઓફ મોટર જનરેટર સેટ એસી ટુ ડીસી, જે આપણો ભારતમાં સપ્લાય છે। મોટા ભાગે આપણા ભારતમાં સપ્લાય એસીમાં જ ઉત્પન્ન થાય છે અને એસીમાં જ વપરાય છે। ઓનલી ફોર રેલવેમાં ડીસી સપ્લાય યુઝ થાય છે, બાકી બધી જગ્યાએ એસીમાં સપ્લાય થાય છે। એસી નું ફૂલ ફોર્મ છે ઓલ્ટરનેટિંગ કરંટ, ડીસી નું ફૂલ ફોર્મ છે ડાયરેક્ટ કરંટ, બરોબર। એટલે એસી જે છે એ એસી એટલે ઓલ્ટરનેટિંગ કરંટનું ડીસીમાં એટલે ડાયરેક્ટ કરંટમાં કેવી રીતે કન્વર્ટ થાય એ વસ્તુ માટેની આપણી પાસે પેનલ બોર્ડ લગાવેલું છે। હવે પેનલ બોર્ડમાં સ્ટાર્ટ કરીએ તો આપણે અહીંયાથી સપ્લાય આપ્યો છે, આ આપણી 3 પોલ એમસીબી છે, એમાંથી આપણે સપ્લાય આપીશું પેનલમાં, પેનલમાંથી નાઇટ સ્વિચ છે, નાઇટ સ્વિચમાંથી પોર્સેલિન ફ્યુઝ છે, એમાંથી એ મીટર અને વોલ્ટ મીટર, સપ્લાયમાં કેટલા વોલ્ટેજ આવે છે 3 ફેઝના તે વસ્તુ છે, બરોબર। 3 ફેઝનો કરંટ 0 થી 15 એમ્પિયરની સ્કેલ વાપરી છે, 0 થી 500 વોલ્ટ। એના પછી છે નેક્સ્ટ, એમાંથી જે સપ્લાય છે એ આર્મેચર મોટરના, આ છે એ મોટરનો ભાગ છે અને આ છે બાજુનો એ જનરેટરનો ભાગ છે। આ આપણી મોટર છે, આ આપણો જનરેટર છે, બરોબર। એમાં કંટ્રોલ પેનલ ઓફ મોટર જનરેટર સેટ એટલે મોટર અને જનરેટર બેનું કપલિંગ કરીને બનાવેલો સેટ છે, એટલે કંટ્રોલ મોટર ઓફ જનરેટર સેટ કહેલું છે। આ આપણું A1 A2 એટલે આર્મેચરનું બતાવેલું છે ફીલ્ડ વાઇન્ડિંગ, B1 B2 એટલે એ આર્મેચરનું સેકન્ડ પાર્ટ છે અને C1 C2 એ આર્મેચરનો ત્રીજો પાર્ટ છે।
મોટરના 3 ટર્મિનલ હોય A1 A2 B1 B2 C1 C2 બરોબર, એનો કનેક્ટર કરેલું છે. એના પછી છે જનરેટર. જનરેટરમાં છે આર્મેચર. જનરેટરનું જે વાઇન્ડિંગ બતાવેલું છે એ આર્મેચર એટલે A1 A2 અને આ બતાવેલું છે ફિલ્ડ વાઇન્ડિંગનો સિમ્બોલ છે એટલે F1 F2 અને અહીંયા આપણે રેઓસ્ટેટ જોઈન્ટ કરવામાં આવે છે. એ બાહ્ય તમારે જે વધઘટ કરવા માટે તમારે સ્પીડમાં વધઘટ કરવી હોય તો એના માટે બાહ્ય રેઓસ્ટેટ જોઈન્ટ કરવામાં આવે છે. અહીંયાથી એ V બરોબર, એ પણ થ્રી ફેઝ સપ્લાય છે. આઉટપુટ ફ્યુઝ જે આઉટપુટ વોલ્ટેજ આપણને મળવાના છે DC તે વસ્તુ અહીંયાથી આપણે AC આપીશું અને અહીંયાથી આપણે DC લેવાના છે. એના માટે પ્લસ માઇનસ સાઇન આપેલી છે, DC આઉટપુટ લખેલું છે બરોબર. એના પછી સેકન્ડ નંબરની છે એમાં છે થાઇરિસ્ટર IGBT કંટ્રોલ DC મોટર ડ્રાઈવ. DC મોટર ડ્રાઈવને કેવી રીતે કંટ્રોલ થાઇરિસ્ટર દ્વારા થાય એ વસ્તુ બતાવેલું છે. આ આપણું બતાવેલું છે એ થાઇરિસ્ટર છે IGBT કંટ્રોલ બરોબર. એમાં અહીંયા લખેલું છે 0 થી 100. એવી જ રીતના ઓન ઓફ સ્વિચ બરોબર છે. અહીંયા LED ઇન્ડિકેટિંગ કરેલું છે એ વસ્તુ દર્શાવેલી છે. જેમ આપણે આ નોબને ફેરવતા જઈશું વધારે એના પર એ પ્રમાણે તમારી સ્પીડ વધુ થશે બરોબર છે. એ જ વસ્તુ છે અહીંયાથી AC ઇનપુટ આપેલો છે સિંગલ ફેઝ સપ્લાય એમ્પિયર વોલ્ટમીટર આપશે. એમાં પછી અહીંયાથી આપણે ટેકોમીટરનું જોઈન્ટ કરવાનું છે. જે આ વસ્તુ છે આપણું ટેકો જનરેટર છે બરોબર. ટેકો જનરેટરને અહીંયા જોઈન્ટ કરીશું એટલે આપણને એનું આઉટપુટ મળશે DC નું A1 A2 F1 F2 એટલે આર્મેચરનું વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ બરોબર છે. એવી જ રીતના છે આપણી પાસે 3 નંબર છે કંટ્રોલ પેનલ મોટર જનરેટર સેટ DC to AC. આપણે પહેલા ભણ્યા કે AC to DC, એવી જ રીતના મોટર જનરેટર સેટ DC to AC. તો DC માં સપ્લાય આપીએ અને AC માં સપ્લાય કેવી રીતના મેળવી શકીએ એ જ વસ્તુ છે. સેમ પેલા જેવું જ વસ્તુ છે, ખાલી આમાં કંટ્રોલ સિસ્ટમ અલગ મૂકેલી છે. બાકીનું બધું સિસ્ટમ છે. વોલ્ટમીટર એ મીટર હર્ટ્ઝ એટલે ફ્રીક્વન્સી માપશે આપણી સપ્લાયની, એ મીટર વોલ્ટમીટર બરોબર છે. અહીંયાથી તમે DC ઇનપુટ આપશો એમાંથી કંટ્રોલ થશે. કંટ્રોલ સિસ્ટમ માટે ઓટો ટ્રાન્સફોર્મર મૂકેલું છે. ઓટો ટ્રાન્સફોર્મર દ્વારા કંટ્રોલ થશે, મોટરમાં કંટ્રોલ થશે અને એ મોટરનું કપલિંગ કરેલું છે બરોબર છે જનરેટર સાથે. જનરેટરનું જોડાણ કરેલું છે અહીંયા અને એમાંથી જે આઉટપુટ મળશે થ્રી ફેઝ AC સપ્લાય આપણને આઉટપુટ તરીકે મળશે. એના પછી જે નેક્સ્ટ છે કંટ્રોલ પેનલ ઓફ શન્ટ જનરેટર DC બરોબર છે. તો શન્ટ જનરેટર આ આપણું છે એ શન્ટ DC શન્ટ જનરેટર વાપરેલું છે અને એને કેવી રીતના કંટ્રોલ કરી શકાય DC સપ્લાય પર એ વસ્તુ છે બરોબર છે. તો આપણું છે આર્મેચર વાઇન્ડિંગ જનરેટરનું ફિલ્ડ વાઇન્ડિંગ અહીંયા રેઓસ્ટેટ આપવાનું છે. એ એમ્પિયર મીટર વોલ્ટમીટર આઉટપુટ ફ્યુઝ એમાંથી જે વોલ્ટેજ મળશે તે આઉટપુટ અને DC આઉટપુટ ક્યાં લેવાનું છે તે વસ્તુ બરોબર છે. એના પછી નેક્સ્ટ છે આપણું છે કંટ્રોલ પેનલ ઓફ ઇલેક્ટ્રિક મશીન ટ્રેનર વિથ પાવર સપ્લાય. એટલે પાવર સપ્લાયનો યુઝ કરીને ઇલેક્ટ્રિક મશીનને ટ્રેનર કેવી રીતના કરી શકાય કે ભાઈ કોઈ વસ્તુ છે કોઈ મશીન છે એને ટ્રેન કેવી રીતના કરી શકાય. એને આપણે જાતે તો ઓપરેટ નહીં થાય. અત્યારે સ્કાડા સિસ્ટમ ઓપરેટ થાય છે કે ભાઈ ઓટોમેટિક વસ્તુ છે, પણ જો પહેલાના જમાનામાં જોવા જાવ તો એના માટે તમારે કોઈ સુપરવાઇઝર કે ઇન્સ્ટ્રક્ટર મૂકવો પડે કે ભાઈ આ મશીન તમારે ઓપરેટ કરવાનું છે એ વસ્તુ છે. તો આને ઓપરેટ કરવા માટે કોઈની જરૂર પડે તો મશીનને ઓપરેટ કરવા માટે શાની જરૂર પડે તો કે પાવરની જરૂર પડે બરોબર. તો એ વસ્તુ છે અહીંયા તમારે 3 મોટરનો સેટ બનાવેલો છે બરોબર છે. વિવિધ પ્રકારની મોટર છે. એના પછી લોડ માટે આપણે શાનો ઉપયોગ કર્યો છે તો કે આપણે લોડ માટે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ આપવા માટે કાંટાનો વજન કાંટાનો યુઝ કર્યો છે. વજન કાંટાને જેમ આ ઉપરનો નોબ ફેરવીશું ટાઈટ કરીશું તેમ મોટર પર લોડ વધશે ટેન્શન અને લોડના ટેન્શનમાં વધશે એમ તમારું મોટર પર લોડ પડશે અને જે લોડ પડવાને કારણે તમારું ડિફરન્ટ મીટરની સ્કેલ બતાવશે. એના પછી છે આપણે પ્રોજેક્ટ બનાવવાના આવશે. એવી જ રીતે એક પ્રોજેક્ટ બનાવેલો છે હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ બરોબર. હાઇડ્રો પાવર પ્લાન્ટ કેવી રીતના આપણે કડાના ડેમ જોયો, વાત સાંભળી હશે, જોયો તો કોઈ નહીં હોય. સરદાર સરોવર ડેમ છે એ બધા આપણો હાઇડ્રો પાવર પ્લાન્ટ છે. તો હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા કેવી રીતના વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે એ વસ્તુ આપણે પ્રોજેક્ટ દ્વારા બતાવીશું. આપણે પ્રોજેક્ટ બનાવેલો છે, તમારે બી વિવિધ પ્રોજેક્ટ બનાવવાના આવશે ભવિષ્યમાં.
એના પછી છે આપણે કંટ્રોલ પેનલ કમ્પાઉન્ડ જનરેટર મોટર. તો કમ્પાઉન્ડ જનરેટર મોટર આપણે મોટર અને કમ્પાઉન્ડ જનરેટર બેનો યુઝ કરીને બનાવેલી છે પેનલ. એના પછી નેક્સ્ટ છે આપણું સ્ટાર્ટર છે, જે સ્ટાર્ટર આપણે RYB મોટર એમાં વપરાય છે. મોટાભાગે કુવાનું કનેક્શન હોય ત્યાં આપણે મોટર વપરાય છે. એ વસ્તુ છે એમાં શું શું યુઝ કરેલું છે એ વસ્તુ બતાવેલી છે. વાયરિંગનો પણ ડાયાગ્રામ દર્શાવેલો છે અંદર, બરોબર છે. એ જ વસ્તુ છે. આ વસ્તુ તમારે થર્ડ સેમમાં ડીપમાં ભણવામાં આવશે. આપણું એ મીટર, આ 3 છે આપણા એ મીટર છે, આ આપણું વોલ્ટ મીટર છે, આ ઓન ઓફ સ્વિચ છે, આ આપણી છે આઈજીબીટી સ્વિચ, બરોબર છે. RYB ફેઝ ઇન્ડિકેટર છે, 3 સપ્લાય આવે છે કે નહીં એ વસ્તુ છે. ઓન પુશ બટન, ઓફ પુશ બટન, ઓકે. એના પછી છે આપણી પાસે મોટર વિવિધ છે, શેડેડ પોલ મોટર છે, યુનિવર્સલ મોટર છે. એના પછી આપણે પાછા પ્રોજેક્ટ 3 બનાવેલા છે. એક છે વિન્ડ પાવર પ્લાન્ટ બનાવેલો છે, એના પછી ઉપર સોલર પાવર પ્લાન્ટ બનાવેલો છે, અને આ આપણે એક કંટ્રોલ સિસ્ટમ બનાવેલી છે કે જેમ પ્રકાશ બંધ થઈ જાય બહારથી પડતો, એના માટે સેન્સર સિસ્ટમ બનાવેલી છે કે સ્ટ્રીટ લાઇટ કેવી રીતના સેન્સર સિસ્ટમ પર કામ કરે, કે ભાઈ આ વસ્તુ છે તો અહીંયાથી સેન્સર સિસ્ટમ પર અજવાળું પડતું બંધ થઈ જાય તો ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ જાય, એ વસ્તુનો પ્રોજેક્ટ બનાવેલો છે. એના પછી આપણી પાસે છે થાઇરાસ્ટાર આઈજીબીટી કંટ્રોલ, ACC AC મોટર ડ્રાઇવ વિથ VVF કંટ્રોલ. આ આપણું છે VVF કંટ્રોલર. એના પછી છે એ મીટર, વોલ્ટ મીટર, ફ્યુઝ, ડીપી, બરોબર છે. અહીંયાથી આપણે આઉટપુટ મળશે અને અહીંયાથી આપણે ઇનપુટ આપેલો છે. એના પછી છે નેક્સ્ટ આપણો છે DOL સ્ટાર્ટરનો પ્રોજેક્ટ પેનલ બનાવેલી છે. DOL સ્ટાર્ટર પર કેવી રીતના મોટર કંટ્રોલ કરે, ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર, બરોબર છે. તો એ વસ્તુ બતાવેલી છે. આ પણ સેમ જ છે, બે સેમ જ છે.